Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring Sri Jamnadas and Company. So dear students, we are studying unit number 3, right, of business policy and strategy, and today we are going to study the topic that is analysis of specific environment, right? So first of all, we need to understand that what specific environment is, right? So there are various environmental forces that are to be faced by the business organization, right? That we all know કે એન્વાયરમેન્ટના ઘણા બધા એવા ફોર્સીસ છે કે જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને ફેસ કરવા પડે છે. Among these various forces, some environmental forces are such which are specific to some specific business that they have to be faced. These are known as specific environmental forces. બરાબર, એ ઘણા બધા જે ફોર્સીસ છે એમાંથી ઘણા એવા ફોર્સીસ છે, રાઈટ, એન્વાયરમેન્ટલ ફોર્સીસ કે જે સ્પેસિફિક હોય છે અમુક સ્પેસિફિક બિઝનેસ માટે. બરાબર, અને એ જે સ્પેસિફિક ફોર્સીસ હોય છે અમુક સ્પેસિફિક બિઝનેસ માટે એને આપણે સ્પેસિફિક એન્વાયરમેન્ટલ ફોર્સીસ કહીએ છીએ, રાઈટ. સો સ્પેસિફિક એન્વાયરમેન્ટ ઇઝ ધ પોર્શન ઓફ ધી ઓવરઓલ બિઝનેસ સિચ્યુએશન. બરાબર, એ ઓવરઓલ બિઝનેસ સિચ્યુએશન શો ઓફ કરે છે દેટ એપ્લાઇઝ ડાયરેક્ટલી ટુ એન ઓર્ગેનાઇઝેશન અચીવિંગ ઇટ્સ ઓબ્જેક્ટિવ. બરાબર, કે જે ડાયરેક્ટ ઓર્ગેનાઇઝેશનને અફેક્ટ કરે છે એના ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માટે, રાઈટ. દેટ ઇઝ ધી સ્પેશિયલ ઓર વી કેન સે દેટ સ્પેસિફિક એન્વાયરમેન્ટલ forces, right? So in that there are the points, બરાબર, કે now we will discuss the specific business environment with which the business is affected positively as well as negatively. બરાબર, હવે આપણે જે પોઈન્ટ સ્ટડી કરવાના છે એ બધા પોઈન્ટ્સ એવું નથી કે નેગેટિવલી ઇફેક્ટ જ કરે છે. સમ આર ધી પોઝિટિવ એન્ડ સમ આર ધી નેગેટિવ, પણ ટૂંકમાં ફેક્ટર્સ એવા છે કે જે અફેક્ટ કરે છે. ફર્સ્ટ વન ઇઝ ઇન્કમ ઓફ ધી સોસાયટી. ઓબ્વિયસલી ડિમાન્ડ છે દેટ ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ ઓન ઇન્કમ. બરાબર, ઇન્કમ વધારે તો દેર ઇઝ ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ, એન્ડ વેન ઇન્કમ ઇઝ લો દેર ઇઝ ડિક્રીઝ ઇન ડિમાન્ડ. બરાબર, એટલે તમારો પ્રોડક્ટ ચાલશે કે નહીં, રાઈટ, ઇટ ટોટલી ડિપેન્ડ્સ ઓન ઇન્કમ ઓફ ધી સોસાયટી. તો વેન એવર બિઝનેસ પોલિસીઝ એન્ડ ડિસિઝન્સ આર ટેકન, ઇન્કમ ઓફ યોર કસ્ટમર્સ આર ટેકન ઇન ટુ કન્સિડરેશન. સેકન્ડ ઇઝ કોમ્પિટિશન. અગેન ધ થિંગ્સ આર repeatedly coming, right? So આમાં બી પોઈન્ટ છે દેટ ઇઝ કોમ્પિટિશન. તો ઓબ્વિયસલી આપણા કોમ્પિટિટર્સનું મૂવ્સ છે, રાઈટ, એમના મૂવ્સ છે એ આપણે પરફેક્ટલી એનાલાઇઝ કરવાના છે. વોટ આર અવર કોમ્પિટિટર્સ પ્રાઇઝિંગ પોલિસી, વોટ આર ધેર સ્ટ્રેટેજીસ ટુવર્ડ્સ રનિંગ ધ બિઝનેસ, કે એ કઈ વસ્તુ એવી યુઝ કરે છે. બરાબર, એ બધા ઉપર આપણી વોચ હોવી જોઈએ, આપણી આઈ હોવી જોઈએ, રાઈટ. સો દેટ ઇઝ કોમ્પિટિટર્સ, કે ઘણીવાર કોમ્પિટિટર્સ કંઈ ચેન્જીસ કરે તો એના કારણે વી નીડ ટુ ચેન્જ અવર બિઝનેસ પોલિસીઝ એન્ડ ડિસિઝન્સ. સો ફોર દેટ એ રીઝન કોન્સ્ટન્ટ એનાલિસિસ હોવું જોઈએ આપણું કોમ્પિટિટર્સ રિલેટેડ, રાઈટ, કે એમનો નેક્સ્ટ મૂવ છે એ શું હશે અને ટિલ ડેટ વોટ દે હેડ prepared, right? So that is competition. Then government policy, again the same things are coming, that is government policy. તો રૂલ્સ અને રેગ્યુલેશન્સ રેજિડિટી હોય તો થોડું બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સને તકલીફ પડે છે, અને લિબરલાઇઝેશન હોય તો ઇટ ઇઝ ક્વાઇટ કમ્ફર્ટેબલ ફોર ધી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ, રાઈટ. સો દેટ ઇઝ ગવર્મેન્ટ પોલિસી. દેન સ્પ્રેડ ઓફ એજ્યુકેશન એન્ડ અવેરનેસ. ઓબ્વિયસલી જેટલું એજ્યુકેશન અને અવેરનેસ લોકોમાં આવશે એટલું તમને પ્રોડક્ટ તમે ઇઝીલી સેલ ઓન કરી શકશો. ઇફ યુ આર હેવિંગ ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ પ્રોડક્ટ, ચીપ પ્રોડક્ટ હશે તો એની ઊંધી ઇફેક્ટ આવશે, બિકોઝ નાવ દેર ઇઝ અવેરનેસ એન્ડ એજ્યુકેશન સ્પ્રેડેડ ઓવર ધી સોસાયટી. બરાબર, તો જો ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ પ્રોડક્ટ હોય તો તમને વેચવામાં એટલી એફર્ટ્સ ન થાય, રાઈટ. સો દેટ ઇઝ એજ્યુકેશન અને અવેરનેસથી ઘણું બધું બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઉપર ઇમ્પેક્ટ પડે છે. દેન કસ્ટમર બેઝ. ઓબ્વિયસલી જો
તમારી પાસે એક સ્ટ્રોંગ કસ્ટમર બેઝ હોય, then you do not need to worry much. Obviously we need to retain them, obviously we need to attract new customers. બરાબર, એવું નથી કે ભાઈ આપણી પાસે જેટલા છે વી આર સેટિસ્ફાઈડ વિથ દેટ, હવે ફર્ધર આપણે કોઈ વસ્તુની જરૂર નથી. ઇટ્સ નોટ સો. વી નીડ ન્યૂ કસ્ટમર્સ, વી નીડ ટુ એટ્રેક્ટ ન્યૂ કસ્ટમર્સ. એક્ઝિસ્ટિંગ છે એને રિટેન કરવાના છે. બટ ઇફ યુ આર હેવિંગ સ્ટ્રોંગ કસ્ટમર બેઝ, રાઈટ, તો ઇટ becomes very easy for your business organization to uplift. Then change in culture and religious. હવે ટ્રેડિશનલમાંથી થોડા મોડર્ન વેમાં આપણે લોકો આવ્યા છીએ, રાઈટ, કે વેસ્ટર્ન કલ્ચરનો યુઝ છે એ થોડો હવે વધારે થવા માંડ્યો છે, અને એના કારણે પ્રોડક્શન પ્રોસેસીસ, ડિઝાઇન, ક્વોલિટી, ઇનોવેશન, બરાબર, આ બધાને અફેક્ટ થાય છે. બરાબર. સો દેટ ઇઝ ધ રીઝન કે ચેન્જ ઇન રિલિજિયન અને કલ્ચરના કારણે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે એ અફેક્ટ થાય છે, રાઈટ. નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ Michael E. Porter's 5 forces model, and this topic is really very important, right? So we all know કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશને ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરે છે, એન્ડ ધીસ ફેક્ટર્સ આર ધી ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ફેક્ટર્સ, એન્ડ ઇટ ઇઝ ઓલ્સો બિલીવડ that internal factors are controllable because it is within the organization, whereas the external factors are out of control, right, because it is outside the organization. So external environment નું ઇમ્પોર્ટન્સ છે એ ઘણું વધારે છે. બરાબર. સો કન્સિડરિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એક્સટર્નલ એન્વાયરમેન્ટ, Michael E. Porter has explained 5 important forces which are affecting the functioning of business organization. એક્સટર્નલ એન્વાયરમેન્ટને ધ્યાનમાં લઈને ને બહુ વધારે ઇમ્પોર્ટન્સ આપીને માઇકલ એ પોટરે 5 ફોર્સીસ મોડેલ આપેલું છે, રાઈટ, કે જે અફેક્ટ કરે છે ફંક્શનિંગ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. These forces are tools for analyzing competition of the business. It draws from industrial organization economics to drive 5 forces that determine the competitive intensity and therefore the attractiveness of an industry in terms of its profitability. In short, all over સરાઉન્ડિંગ જે તમારું છે એનું કમ્પ્લીટ એનાલિસિસ છે, અને જો તમે એનું વ્યવસ્થિત રીતના એનાલિસિસ કરો તો definitely you are going to achieve success in your organization. The 5 forces emerging in business environment will lead the business towards profit or loss. કાં તો તમને પ્રોફિટ થશે or else loss, right? So that is 5 forces model. And out of the 5 forces, if any force is supposed to change, then the business organization has to change the perspectives of the business and would need to change the policy and decision of the organization. એક પણ ફેક્ટર જો ચેન્જ થાય, 5 ફોર્સીસ છે એમાંથી એક ફેક્ટર ફોર્સ છે એ બી જો ચેન્જ થાય તો તમારે તમારી બિઝનેસ પોલિસી અને ડિસિઝનમાં ચેન્જ લાવવો જ પડે, દેટ ઇઝ ફોર શ્યોર. અને જો તમે ન લાવો દેન યુ આર લીડિંગ ટુવર્ડ્સ ધ લોસીસ, રાઈટ. સો દેટ ઇઝ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. Now the first one is threat of new entrants. જો તમને સારો એવો પ્રોફિટ થતો હોય તો તમે ડેફિનેટલી નવા એન્ટ્રન્ટ્સ છે એને તમે એટ્રેક્ટ કરો છો, દેટ ઇઝ ફોર શ્યોર, રાઈટ, બિકોઝ બધાની નજર છે માર્કેટમાં, એન્ડ ઇફ યુ આર ગેઇનિંગ પ્રોફિટ તો નવા એન્ટ્રન્ટ્સ આવશે, અને નવા એન્ટ્રન્ટ્સ આવશે તો તમારું જે માર્કેટ શેર છે એ એમાં ચેન્જીસ તો આવે જ, દેટ ઇઝ ફોર શ્યોર, રાઈટ. અને એક ટાઈમે એવી સિચ્યુએશન થઈ જાય કે પછી પરફેક્ટ કોમ્પિટિશનનો સિનેરિયો આવી જાય છે. અત્યાર સુધી કદાચ તમારી મોનોપોલી હતી, બરાબર, તો કાં તો ઓલિગોપોલી હતી, તો એમાંથી ડાયરેક્ટ તમે પરફેક્ટ કોમ્પિટિશનમાં આવી જાઓ, અને પરફેક્ટ કોમ્પિટિશનમાં એકવાર તમે આવો એટલે તમને અબનોર્મલ પ્રોફિટ જે મળે છે દેટ વિલ ઓટોમેટિકલી ડિસએપિયર. પછી એ જે સુપર નોર્મલ પ્રોફિટ્સ જે તમે ઇકોનોમિક્સમાં સ્ટડી કર્યું, રાઈટ, કે સુપર નોર્મલ પ્રોફિટ મળે એ પછી ન મળે, બિકોઝ અત્યાર સુધી તમારે કહેવાય કે ઓલિગોપોલી કે મોનોપોલી તમે ફેસ કરતા હતા, પણ હવે તમે પરફેક્ટ કોમ્પિટિશનમાં આવી જાઓ, મીન્સ ધેર આર મેની સેલર્સ એન્ડ મેની બાયર્સ,
તો પછી તમે અબનોર્મલ પ્રોફિટમાંથી નોર્મલ પ્રોફિટમાં કન્વર્ટ થઈ જાઓ છો. તો દેટ ઇઝ થ્રેટ ઓફ ન્યૂ એન્ટ્રન્ટ્સ કે ઇફ યુ આર ગેઇનિંગ મોર પ્રોફિટ તો તમારે કોન્સ્ટન્ટ ઓન અ ડે ટુ ડે બેઝિસ તમને બીક રહે કે ભાઈ કોઈ નવું એન્ટ્રન્ટ આવશે તો એના કારણે તમારા પ્રોફિટને ક્યાંક ને ક્યાંક અફેક્ટ થશે, રાઈટ. સો દેટ ઇઝ થ્રેટ ઓફ ન્યૂ એન્ટ્રન્ટ્સ. Then the second point is that is threat of substitutes. Substitutes and complementary product. તો સબસ્ટિટ્યૂટ એટલે એક પ્રોડક્ટ ફોર ઇન કેસ મને ન મળ્યો કે પ્રાઇસ રિલેટેડ મને ઇશ્યુ છે કે વોટ એવર ઇટ ઇઝ, તો એના બદલે હું બીજો પ્રોડક્ટ ખરીદી લઉં છું અને મને ચાલે છે, આના બદલે આ આપણે યુઝ કરી શકીએ એમ કહેવાય ને, દેટ ઇઝ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ. અને કોમ્પ્લિમેન્ટરી એટલે કે એકબીજાથી અલગ અને એકબીજા વગર ન ચાલે, right, that is complementary product. So tea and coffee is substitute product and lock and key, right, is complementary products. તો threat of substitute obviously જ્યારે તમારા કોમ્પિટિટર્સ છે એ તમારા સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સ રાખતા હોય તો there is a constant threat કે કદાચ તમે પ્રાઇસમાં ફ્લક્ચ્યુએટ કરશો કે ક્વોન્ટિટીમાં ફ્લક્ચ્યુએટ કરશો, કસ્ટમર્સને ફોરેન કેસ તમે સર્વિસ સારી પ્રોવાઈડ ન કરી, ટૂંકમાં કોઈ પણ એવો એક પોઈન્ટ આવી ગયો કે જેનાથી કસ્ટમરને સેટિસ્ફેક્શન ફીલ ન થયું તો એના કારણે દે વિલ સ્વિચ ઓવર ટુ યોર કોમ્પિટિટર્સ પ્રોડક્ટ વિચ ઇઝ યોર પ્રોડક્ટ્સ સબસ્ટિટ્યૂટ, બરાબર. તો એટ ધેટ ટાઈમ યુ કમ ટુ નોર્મલ પ્રોફિટ ઓર સમટાઇમ્સ યુ હેવ ટુ બિયર લોસીસ. તો દેટ ઇઝ અ પ્રોબ્લેમ, બરાબર. દેટ ઇઝ ધ થ્રેટ ઓફ સબસ્ટિટ્યૂટ કે એ બીક સતત રહે છે કે ઓન ડે ટુ ડે બેઝિસ કે ક્યારે કોઈ એવું આવી જશે કે જે આપણા સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સનું સેલિંગ સ્ટાર્ટ કરી દેશે, રાઈટ. સો દેટ ઇઝ ઇટ્સ થ્રેટ. દેન બાર્ગેનિંગ પાવર ઓફ કસ્ટમર્સ. તો ઓબ્વિયસલી બાર્ગેનિંગ પાવર તો કસ્ટમર્સનો છે જ, બિકોઝ દેર ઇઝ ઇન્ડિયન પીપલ આર વેરી પ્રાઇસ સેન્સિટિવ, બરાબર. એક રૂપિયા માટે તે તરત જ પોતાની લોયલ્ટી મૂકી દે, રાઈટ. એટલા બધા પ્રાઇસ સેન્સિટિવ એ લોકો મીન્સ ઇન્ડિયન પીપલ છે. સો ધ બાર્ગેનિંગ ઓફ ધ કસ્ટમર ઇઝ ડિટરમાઇન્ડ બાય ધી અવેબિલિટી ઓફ ધી સબસ્ટિટ્યૂટ ઇન ધ માર્કેટ. તમારા પ્રોડક્ટનું સબસ્ટિટ્યુશન માર્કેટમાં અવેલેબલ છે કે નહીં એના ઉપર એમનો બાર્ગેનિંગ પાવર ડિપેન્ડન્ટ છે. જો સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ અવેલેબલ હોય તો એનો બાર્ગેનિંગ પાવર ઘણો વધારે વધી જશે, કારણ કે ત્યારે શું થશે કે એમની દાદાગીરી છે કે ભાઈ નથી દેવું આટલામાં તો પછી અમે બીજે જતા રહી, રાઈટ. એવો સિનેરિયો ઊભો થાય. અને જ્યારે સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સ અવેલેબલ નથી ત્યારે એમનો બાર્ગેનિંગ પાવર લો થઈ જાય છે, બિકોઝ મનમાં એ લોકો જાણે છે કે હવે બીજું ઓપ્શન નથી આપણી પાસે આના સિવાય, તો કે એટલે આપી દો, રાઈટ. સો એટ ધેટ ટાઈમ બાર્ગેનિંગ પાવર ડિક્રીઝિસ. સો દેટ ઇઝ બાર્ગેનિંગ પાવર ઓફ કસ્ટમર્સ. નાઉ બાર્ગેનિંગ પાવર્સ ઓફ સપ્લાયર્સ. એઝ વી ઓલ નો કે સપ્લાયર્સ છે એમનો કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ છે. દે આર પ્રોવાઇડિંગ રો મટીરિયલ્સ, લેબર્સ, ઇક્વિપમેન્ટ્સ, મશીનરીઝ એન્ડ સો ઓન, રાઈટ. સો એના કારણે આઉટપુટ ફંક્શન ક્યારે થાય, જ્યારે ઇનપુટ્સ હોય ત્યારે જ. અને એ ઇનપુટ છે એ આપણને ઓબ્વિયસલી સપ્લાયર્સ છે એ આપે છે. હવે એમાં બી ડિપેન્ડન્ટ છે કે નંબર ઓફ સપ્લાયર્સ વધારે હોય તો એમનો બાર્ગેનિંગ પાવર ઓછો થઈ જાય, કારણ કે એમને તરત એમ થાય કે ભાઈ હું નહીં આપું ને તો મારો કોમ્પિટિટર બીજો સપ્લાયર છે એ આપી દેશે, રાઈટ. તો એના કારણે એમનો બાર્ગેનિંગ પાવર છે એ ઓછો થઈ જાય. બટ વેન ઇટ કમ્સ ટુ કે એ પોતે જ એક જ છે સપ્લાય કરવા માટે, તો ઓબ્વિયસલી એના જે એટીટ્યૂડ છે એમાં ચેન્જીસ આવી જશે, રાઈટ. અને એ બાર્ગેનિંગ પાવર વધારે કરશે, બિકોઝ એને ખબર જ છે કે મારા સિવાય ક્યાં જશે, રાઈટ. સો ધીઝ આર ધ સર્કમસ્ટેન્સીસ, રાઈટ. તો ઇટ ડિપેન્ડ્સ કે ક્યારે બાર્ગેનિંગ પાવર હાઈ થાય અને ક્યારે લો થાય. દેન ઇન્ડસ્ટ્રી રાઇવલરી. તો ઓબ્વિયસલી there are various factors which are affecting business organization like sustainable competitive advantage through innovation, competition between online and offline companies, level of advertising expense, powerful competitive strategy, degree of transparency, etc. Thus, the business organization has to face industry rivalry as a part of external environment which affects the functioning of business organization. ટૂંકમાં તમારું ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ, બરાબર. તો એ આખી એક રાઇવલરી છે, એક ફર્મ છે
બરાબર. તો એને આટલા બધા ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય તો ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ કેટલા કરતા હોય, એને કેટલા બધા રાઇવલ્સ હોય, રાઈટ. સો દેટ ઇઝ ઇન્ડસ્ટ્રી રાઇવલરી. નાવ ઇન્ટરનલ એનાલિસિસ, that is strength, weakness, opportunities and threats. આપણને હંમેશા આપણી સ્ટ્રેન્થ અને વીકનેસ ખબર હોવી જ જોઈએ, દેટ ઇઝ ફોર શ્યોર, રાઈટ. અને આપણા કોમ્પિટિટર્સની ઇવન સ્ટ્રેન્થ અને વીકનેસ આપણને ખબર હોવી જોઈએ. તો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને first of all, the business organization need to study strength of its business organization in various terms. ટૂંકમાં આપણી પાસે કેટલી પ્રોડક્ટ લાઇન છે, સ્કોપ શું છે આપણા બિઝનેસનો, એરિયા ઓફ માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સ, માર્કેટિંગ સ્કિલ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્કિલ, લીડરશિપ, ઇન્ફોર્મેશન સિસ્ટમ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, બ્રાન્ડ નેમ, રેપ્યુટેશન, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્કિલ્સ, ન્યૂ વેન્ચર મેનેજમેન્ટ, રાઈટ. તો આ બધી વસ્તુ છે ટૂંકમાં, બરાબર. તો આ બધી આપણી સ્ટ્રેન્થ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટુ રેકગ્નાઇઝ. ઘણીવાર એવું થતું હોય કે આપણી કોઈ સ્ટ્રેન્થ હોય પણ એને આપણે રેકગ્નાઇઝ ન કરી શકતા હોય. તો બિઝનેસમાં એ વસ્તુ તમારે ઓન અ ફોર્મોસ્ટ બેઝિસ પર કરવાની છે કે યુ નીડ ટુ રેકગ્નાઇઝ યોર સ્ટ્રેન્થ્સ, બરાબર. કે એનો યુઝ કરીને તમે સારા બિઝનેસ ડિસિઝન્સ અને પોલિસી સેટઅપ કરી શકો અને અવર અલ્ટિમેટ ગોલ દેટ ઇઝ પ્રોફિટ એ અચીવ કરી શકો. દેન વીકનેસ, રાઈટ. બધાની પોતાની સ્ટ્રેન્થ હોય અને બધાની પોતાની વીકનેસ હોય. ટુ રેકગ્નાઇઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. જેમ કે નેરો પ્રોડક્ટ લાઇન છે, ઇન્ક્રીઝિંગ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે, ડિક્રીઝ ઇન R&D છે, પુઅર ઇનોવેશન છે, પુઅર માર્કેટિંગ પ્લાન છે, પુઅર મટીરિયલ મેનેજમેન્ટ સિસ્ટમ છે, લોસ ઓફ કસ્ટમર ગુડવિલ છે, ઇનએડિક્વેટ HR છે, ઇનએડિક્વેટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે, લોસ ઓફ બ્રાન્ડ નેમ કેપિટલ છે, ગ્રોથ વિદાઉટ ડિરેક્શન છે. ટૂંકમાં ઘણી બધી એવી વસ્તુ છે કે જે આપણી વીકનેસીસ હોય. સો વીકનેસીસને રેકગ્નાઇઝ કરવાની છે અને આઈડેન્ટિફાઈ કરવાની છે, એના ઉપર એનાલિસિસ કરવાનું છે અને સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આપણે આપણી વીકનેસને કેવી રીતના ઓવરકમ કરી શકીએ અને એને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરી શકીએ, રાઈટ. સો દેટ આર ધ વીકનેસીસ. દેન ઓપોર્ચ્યુનિટીઝ. વોટ ધ ઓપોર્ચ્યુનિટીઝ આર? તો ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક, બરાબર. કે જે એક જ વાર મળે, વારા ઘડીએ મળે નહીં. પરફેક્ટ ડિસિઝન લઈને યુ નીડ ટુ ગ્રેબ ધી ઓપોર્ચ્યુનિટીઝ. વન્સ યુ હેડ લોસ્ટ ઇટ, યુ લોસ ઇટ ફોર એવર, બરાબર. તો દેટ ઇઝ ઓપોર્ચ્યુનિટીઝ. કે કોર બિઝનેસને એક્સપેન્ડ કરવો છે, નવા માર્કેટમાં એન્ટર કરવું છે, પ્રોડક્ટ રેન્જ વધારવી છે, પછી ડાયવર્સિફાઈ કરવું છે પ્રોડક્ટને, ફોરેન માર્કેટમાં જમ્પ ઓન કરવું છે, R&D નવા એરિયામાં ક્રિએટ કરવું છે, પછી એન્ટર ન્યૂ રિલેટેડ બિઝનેસીસ, રાઈટ. તો ટૂંકમાં ઘણી બધી વસ્તુ એવી છે, ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ ઓન અ ડે ટુ ડે બેઝિસ તમને મળતી હોય છે. પણ એ ઓપોર્ચ્યુનિટીઝને પરફેક્ટ ટાઈમે રેકગ્નાઇઝ કરવી અને પરફેક્ટ ડિસિઝન લઈને એને ઇમ્પ્લિમેન્ટ કરવી એ બહુ જરૂરી છે. પ્રોફિટ કે લોસ એના ઉપર ડિપેન્ડન્ટ છે, રાઈટ. અને એમાંય તે એવું નથી કે ભાઈ ઓપોર્ચ્યુનિટી તક મળી એટલે એને ગ્રેપ કરી લેવાની. યુ નીડ ટુ એનાલાઇઝ ધ સિચ્યુએશન કે વેધર ઇટ ઇઝ કમ્ફર્ટેબલ ટુ યોર ઓર્ગેનાઇઝેશન ઓર નોટ. જો કમ્ફર્ટેબલ ન હોય દેન યુ નીડ ટુ સ્ટોપ ઓવર ધેર, રાઈટ. સો દેટ ઇઝ ધી opportunities. And the threats, obviously there is the constant threats big રહે છે તમને, કોન્સ્ટન્ટ નવા એન્ટ્રન્ટ્સની, પછી તમારા કોમ્પિટિટર્સની, રાઈટ. ફોરેન કોમ્પિટિટર્સની, ડોમેસ્ટિક કોમ્પિટિટર્સની, પછી કસ્ટમર્સમાં જે ચેન્જીસ આવે છે, રાઈટ. પછી ન્યૂ ફોર્મ્સ ઓફ ઇન્ડસ્ટ્રી કોમ્પિટિશન, ટેક ઓવર થઈ જાય એની બીક લાગે, કોર્પોરેટ રેડર્સની લાગે, ઇન્ક્રીઝ ઇન રિજનલ કોમ્પિટિટર્સની લાગે, ઇકોનોમિક ફેક્ટર્સ, લેબર કોસ્ટ વધે એ થાય. સો ઓલ ધીસ ફેક્ટર્સ આર થ્રેટનિંગ ટુ યુ, રાઈટ. તો એવા ઘણા બધા એવા ફેક્ટર્સ હોય છે, ડિપેન્ડ્સ ઓન યોર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, રાઈટ. કે તમને કયો ફેક્ટર ક્યારે અફેક્ટ કરશે. તો એ થ્રેટ્સ છે જે કોન્સ્ટન્ટ રહે છે. And you need to minutely study each and every perspective, બરાબર. અને આફ્ટર દેટ યુ નીડ ટુ ફોર્મ્યુલેટ બિઝનેસ પોલિસી એન્ડ
take the decisions regarding it. The next point is that is importance of organization's capability. So for business organization, the capability is important considering the following factors. અમુક capabilities તમારામાં હોવી જ જોઈએ, રાઈટ? તો ફર્સ્ટ વન ઇઝ કોમ્પિટિટિવ એડવાન્ટેજ. તો કોમ્પિટિટિવ એડવાન્ટેજ તમને ક્યારે મળે? જ્યારે તમારું ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ પ્રોડક્ટ હોય ત્યારે જ તમને કોમ્પિટિટિવ એડવાન્ટેજ મળે, રાઈટ? જ્યારે તમારા પ્રોડક્ટ્સ છે એ સુપિરિયર છે તમારા કોમ્પિટિટર્સના પ્રોડક્ટ કરતાં, એટ દેટ ટાઈમ યુ ગેટ કોમ્પિટિટિવ એડવાન્ટેજ. સો દેટ ઇઝ કોમ્પિટિટિવ એડવાન્ટેજ. દેન ફ્લેક્સિબિલિટી એન્ડ રિસ્પોન્સિવનેસ. એઝ વી ઓલ નો દેટ એન્વાયરમેન્ટ ઇઝ કોન્સ્ટન્ટલી ચેન્જિંગ, બરાબર? ડાયનામિક છે, ચેન્જેબલ છે. તો વારાઘડીએ ચેન્જીસ આવતા હોય તો એના કારણે યુ નીડ ટુ કીપ ફ્લેક્સિબિલિટી, અને વોટ એવર ધ થિંગ્સ દેટ યુ આર ફેસિંગ એની રિસ્પોન્સિવનેસ તમારામાં હોવી જોઈએ, રાઈટ? સો દેટ ઇઝ ફ્લેક્સિબિલિટી એન્ડ રિસ્પોન્સિવનેસ. દેન નોલેજેબલ વર્કફોર્સ. અત્યારના ટ્રેન્ડમાં તમને નોલેજેબલ વર્કફોર્સની બહુ વધારે રિક્વાયરમેન્ટ છે. પહેલાં એવું હતું કે ગમે એને જોબ મળી જતી હતી, પણ હવે એવું નથી. વિથ ધ યુઝ ઓફ યોર સ્માર્ટનેસ એન્ડ નોલેજ યુ કેન ગેટ જોબ, બરાબર? તો એ રીઝનના કારણે, કારણ કે તમારે કોઈ અનસ્કિલ્ડ લેબર આવી ગયું, સ્કિલ્ડ લેબરની જરૂર હતી એના બદલે, તો એ ઘણા બધા લોસીસ છે એ બેર કરાવડાવે. તો એના માટે નોલેજેબલ વર્કફોર્સ જો તમારી પાસે હોય તો ટ્રેનિંગમાં ને કોઈ પણ વસ્તુ શીખવાડવામાં ને એમાં બહુ ટાઈમ કન્ઝ્યુમ ન થાય. દે આર એબલ ટુ ઇઝીલી ગ્રેબ ઇટ, બરાબર? અને એ પછી વ્યવસ્થિત રીતના જ ઇમ્પ્લિમેન્ટ થાય એટલે કામ બી એકદમ પરફેક્ટ થાય, રાઈટ? દેન ઇમ્પ્રુવડ કસ્ટમર રિલેશનશિપ. કસ્ટમર્સ આર કિંગ, બરાબર? હવે કસ્ટમર્સ છે એ કિંગ છે, તો ઓબ્વિયસલી વી નીડ ટુ મેક શ્યોર કે એમની નીડ્સ અને વોન્ટ્સ છે એ સેટિસ્ફાઈ થાય, બરાબર? એ આપણા લોયલ કસ્ટમર્સ બને, આપણે એમને આફ્ટર સેલ સર્વિસ આપીએ, બરાબર? તમારે તમારા કસ્ટમર્સને રિટેન કરવા હોય વારા ઘડીએ, તો યુ નીડ ટુ મેન્ટેન ગુડ રિલેશન્સ વિથ ધેમ. અને ગુડ રિલેશન્સ ક્યારે રહે? કે જ્યારે આપણે એમને કમ્પ્લીટ સેટિસ્ફેક્શન આપીએ છીએ ટુવર્ડ્સ ધી પ્રોડક્ટ, બરાબર? એવા ટાઈમે સારા રિલેશનશિપ રહે. તો દેટ ઇઝ ધ થિંગ દેટ વી નીડ ટુ create good relations with the customers. Then the next point is competitive advantage and core competence. Competitive advantage તો આપણને ખબર જ છે કે a firm can gain benefit over its competitor by applying their ability, quality and skill to fight against their competitors so that the market share can either be maintained or can be expanded too. કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે એ તમે ક્યારે મેળવી શકો? તો જ્યારે તમારી પાસે એબિલિટી હોય, ક્વોલિટી હોય અને સ્કિલ હોય કે તમે તમારા કોમ્પિટિટર સામે ફાઇટ કરી શકો છો અને તમે માર્કેટ શેર છે એ કવર કરી શકો, રાઈટ? સો દેટ ઇઝ કોમ્પિટિટિવ એડવાન્ટેજ. એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ કોર કોમ્પિટન્સ. So a core competence means a harmonized combination of multiple resources and skills that distinguish a firm in marketplace and therefore are the foundation of company's competitiveness. The most important advantage having core competences is having a long-term competitive advantage. This competencies help in bringing the gap between performance and opportunity, thus helping a company in being a potential leader in the market. So typically, a core competency refers to a company's set of skills or experience in some activity rather than physical or financial assets. Core competence એટલે ટૂંકમાં તમારું એક્સપર્ટાઇઝ નોલેજ જે જનરલી બીજા પાસે નથી, બરાબર? દેટ ઇઝ કોર કોમ્પિટન્સ, દેટ યુ આર હેવિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી નોલેજ ઓફ સમ પર્ટિક્યુલર થિંગ, બરાબર? કે તમારી પાસે સ્કિલ્સ છે, એક્સપિરિયન્સ છે, બરાબર? અમુક એક્ટિવિટીમાં ને એનો એડવાન્ટેજ લઈને તમે કોમ્પિટિટિવ એડવાન્ટેજ લ્યો છો. તો કોર કોમ્પિટન્સીનો એ જ બેનિફિટ છે કે તમને કોમ્પિટિટિવ એડવાન્ટેજ એમાં મળે છે, રાઈટ? સો કોર કોમ્પિટન્સ મીન્સ
કે તમને કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુનું બહુ સારું નોલેજ છે, બહુ સારી સ્કિલ્સ છે, બરાબર, અને બાય યુઝિંગ દેટ સ્કિલ અને લાંબા ટાઈમનો તમારો એક્સપિરિયન્સ છે, તો એ એક્સપિરિયન્સને યુઝ કરીને તમે કોર કોમ્પિટન્સી ગેઇન કરો છો અને એનાથી તમે કોમ્પિટિટિવ એડવાન્ટેજ ગેઇન કરો છો. Then the last topic is Michael E. Porter's value chain analysis. So the value chain, also known as Porter's value chain analysis, is a business management concept that was developed by Michael E. Porter. In this book, Competitive Advantage 1985, Michael Porter explains value chain analysis. That is, value chain is a collection of activities that are performed by a company to create value for its customer. બરાબર, તો વેલ્યુ ચેઇન છે એ એક કલેક્શન ઓફ એક્ટિવિટીઝ છે, બરાબર, જે કંપની પરફોર્મ કરે છે. શું કામ? ટુ ક્રિએટ વેલ્યુ ફોર ઇટ્સ કસ્ટમર્સ, કે એના કસ્ટમર્સમાં માટે વેલ્યુ ક્રિએટ કરવા માટે એ એક્ટિવિટીઝ અમુક કેરી ઓન કરે છે, રાઈટ. સો દેટ ઇઝ વેલ્યુ ચેઇન એનાલિસિસ. હવે એની અંદર બે એક્ટિવિટીઝ છે, દેટ ઇઝ પ્રાઇમરી એક્ટિવિટીઝ અને સેકન્ડરી એક્ટિવિટીઝ. તો પ્રાઇમરી એક્ટિવિટીઝમાં સબ પોઈન્ટ્સ છે. દેટ ઇઝ ફર્સ્ટ વન, ઇનબાઉન્ડ લોજિસ્ટિક. તો ઇનબાઉન્ડ લોજિસ્ટિક ઇન્ક્લુડ વેરિયસ એક્ટિવિટીઝ લાઇક રિસીવિંગ, સ્ટોરિંગ એન્ડ ઇન્ટરનલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રો મટીરિયલ્સ ઓર બેઝિક ingredients of a product or service. The relationship with the supplier is essential to the creation of value in this matter. રાઈટ. તો કઈ કઈ એક્ટિવિટીઝ છે કે રિસીવ કરવાનું, સ્ટોર કરવાનું અને ઇન્ટરનલ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું રો મટીરિયલનું કે પછી બેઝિક ઇન્ગ્રીડિયન્ટનું, તમારું જે પ્રોડક્ટ ને સર્વિસીસ છે એનું, રાઈટ. સો દેટ ઇઝ ઇનબાઉન્ડ લોજિસ્ટિક. પછી પ્રોડક્શન. આફ્ટર અરેન્જિંગ પ્રોપર સેટ ફોર ઇનબાઉન્ડ લોજિસ્ટિક ચેઇન, there comes the production line in which the various inputs are coordinated to realize the expected output of the product or services with which the business is associated. સો એકવાર તમારી પાસે રો મટીરિયલ્સ એ બધું આવી ગયું, તમે એને અરેન્જ કરી લીધું, રાઈટ, પછી તમારે પ્રોડક્શન લાઇન છે એ કન્ટિન્યુ કરવાની છે કે સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસિજર છે એ તમારી પરફેક્ટલી થાય. Then outbound logistic, so it includes all those activities which are related to delivering the product and services. Inbound હતું એ શું હતું કે રો મટીરિયલ આવ્યું, એને તમે સ્ટોર કર્યું, એને ઇન્ગ્રીડિયન્ટ વાઇઝ તમે એને ડિસ્ટ્રીબ્યુટ કર્યું, બરાબર, એ ઇનબાઉન્ડ હતું. હવે આઉટબાઉન્ડ એટલે શું છે કે ડિલિવરિંગ ધ પ્રોડક્ટ, બરાબર, કે હવે પ્રોડક્ટ બની ગયો છે અને તમે એને ડિલિવર કરો છો ટુ ધી કસ્ટમર, રાઈટ. સો એમાંય તે સ્ટોરેજની જરૂર પડે, ડિસ્ટ્રીબ્યુશન કરો છો તમે આઉટસાઇડ ધી ઓર્ગેનાઇઝેશન તો ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડે, રાઈટ. સો દેટ ઇઝ આઉટબાઉન્ડ લોજિસ્ટિક. દેન માર્કેટિંગ એન્ડ સેલ્સ. The value chain passes from all those processes where the products are put in the markets, including managing and generating customer relationship. બરાબર. તો એકવાર તમે આઉટબાઉન્ડ કરી લીધું પછી તમે શું કરો છો તો કસ્ટમર રિલેશનશિપ મેન્ટેન કરો છો, રાઈટ, અને તમે સારું માર્કેટિંગ ટેકનિક્સ યુઝ કરો છો કે જેનાથી કસ્ટમરની નીડ્સ અને વોન્ટ્સ સેટિસ્ફાઈ થાય, તમારો પ્રોડક્ટ છે એ માર્કેટમાં પોપ્યુલર બને. દેન સર્વિસીસ. સો ઓબ્વિયસલી તમારે સર્વિસીસ આપવી છે કસ્ટમર્સને, અને એકવાર તમે એમને સારી સર્વિસીસ આપી તો યુ કેન રિટેન દેટ કસ્ટમર્સ અગેન એન્ડ અગેન, રાઈટ. તો સર્વિસનું છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે કે આફ્ટર સેલ સર્વિસીસ તમે જ્યાં સુધી ન વેચ્યું હોય ત્યાં તમારી પાછા પડી જાય કે ભાઈ લઈ લો, બટ એકવાર પ્રોડક્ટ વેચી લીધો પછી એક્સ્ટ્રા કેર લેવી, દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, અને એનું એક બહુ વધારે ઇમ્પેક્ટ હોય છે કસ્ટમરના માઇન્ડમાં, રાઈટ, કે સારી આફ્ટર સેલ સર્વિસ આપો તો ડેફિનેટલી યુ કેન રિટેન યોર કસ્ટમર્સ, રાઈટ. સો દેટ ધીઝ આર ધી પ્રાઇમરી એક્ટિવિટીઝ. નાવ સપોર્ટ એક્ટિવિટીઝ, રાઈટ, સેકન્ડરી એક્ટિવિટીઝ. તો હવે સેકન્ડરી એક્ટિવિટીઝ કઈ છે કે સપોર્ટિવ એક્ટિવિટીઝ, રાઈટ. તો પેલી છે ફર્મ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર,
તો ફર્મ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લાઇન મેનેજમેન્ટ આવે, એડમિનિસ્ટ્રેટિવ હેન્ડલિંગ આવે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આવે, બરાબર. તો આ બધી વસ્તુ છે એ બહુ વધારે જરૂરી છે કે એના વગર કદાચ તમે ઓર્ગેનાઇઝેશન ચલાવી શકો નહીં. દેન HR મેનેજમેન્ટ, તો હ્યુમન રિસોર્સ છે એને એસેટ્સ કન્સિડર કરો, બરાબર, કે જેનાથી એ લોકોને વેલ્યુ મળે ઓર્ગેનાઇઝેશનમાં, અને જે કોમન ઇન્ટરેસ્ટ કરી નાખો બેયનો. જનરલી એમ્પ્લોયર ને એમ્પ્લોયનો ઇન્ટરેસ્ટ છે ને એ અલગ અલગ છે. એકને પ્રોફિટ જોઈએ છે અને એકને સેટિસ્ફેક્શન ને સેલરી ને એવું જોઈએ છે, બરાબર. તો એક એવી રીતના કોઓપરેશન કરો કે બંને જે ઇન્ટરેસ્ટ અલગ અલગ છે એ એક ઇન્ટરેસ્ટ થઈ જાય, રાઈટ. દેન ટેકનોલોજી ડેવલપમેન્ટ, તો અગેન ધ સેમ ટોપિક ઇઝ કમિંગ કે ટેકનોલોજી છે એ એવરી ડે ચેન્જ થાય છે, તો યુ નીડ ટુ એક્સેપ્ટ ધ ન્યૂ ટેકનોલોજીસ. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ, that is procurement. So these are all the support activities related to procurement to service the customer from the organization. Examples of activities are entering into and managing relationship with supplier, negotiating to arrive at the best prices, making product purchase agreement with supplier and outsourcing agreement. Organizations use primary and support activities are building blocks to create valuable products, services and distinctiveness, right. So that is procurement. ટૂંકમાં તમે બધી રીતની સર્વિસીસ છે એ કસ્ટમર્સને પ્રોવાઈડ કરો છો, right. And once you are satisfying your customer, then you can retain the customers, and obviously you can create new customers also, right. So thank you dear students. Here we have completed unit number 3.